તો સુપ્રભાત, જય શ્રી રામ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો દોસ્તો, આજે મારો વીક ઓફ છે. બુધવારે હોય છે વીક ઓફ, અને જવાનું છે મારે એક કામથી. તો શું કામ છે એ જુઓ તમે. તો મળ્યા તમને સીધા ત્યાં જઈને. ત્યાં સુધી ચાનો એન્જોય કરું, પછી ફ્રેશ થઈને નીકળું. ચશ્મા બસમાં લગાવીને તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા. હવે નીકળીએ. અને દોસ્તો, બે ત્રણ જોડી કપડાં લેવાની ઈચ્છા થાય છે. પછી જોઈએ લેવાય છે કે નહીં લેવાતા. ઈચ્છા તો ક્યારની જ છે. મળ્યા જે હોય એ આપણી સાથે. તો દોસ્તો, આવ્યા હતા સીએનજી કિટ ફિટ કરવા. હવે પેટ્રોલના ભાવ વધે ને તો એ વાંધો નહીં. સીએનજી કિટ ફિટિંગ તો સરસ છે, એક નંબર. આવું જોઈએ લાસ્ટમાં પરફોર્મન્સ કેવું છે. તો મળીએ તમને ટેસ્ટિંગ ટાઈમે. તો ટેન્ક તો સરસ ફિટ કરી છે, એક નંબર છે કામ ફિટિંગનું. આમાં ડબલ નોઝલ છે, ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ જે પેટ્રોલ આવે તે. તો એ સામાન પણ સરસ રીતે આવી જાય. અને આ છે બેક સાઈડની નોઝલ, જે પેટ્રોલનું સ્પેસ આવે છે ત્યાં. અને આ છે ફ્રન્ટ સાઈડ. બંને બાજુ ચાલે, ગમે ત્યાં ઊભા રહો, કામ ના અટકે. તો હું વિચારતો હતો કે સીએનજીની સ્વિચ છે એનું નવું હોલ પાડવું નથી, નહીંતર અહીંયા નવું હોલ પડશે. એની જગ્યાએ અહીંયા સ્પેસ આપેલી જ છે, આ જગ્યાએ ચાર્જિંગની બાજુમાં. તો ત્યાં ફિટ થઈ જાય તો ત્યાં લગાવવાની ગણતરી છે. હવે જોઈએ હવે ક્યાં લાગશે ક્યાં નહીં, અને બેટર કયું છે જોઈએ. જુઓ દોસ્તો, છે ને જોર આરામથી કામ કરવાવાળો કારીગર. આવો કારીગર હોય ને તો જ કામ બેસ્ટ થાય. શાંતિથી આરામથી કામ કરવાનું. તો હવે ટેસ્ટિંગ થઈ ગયું છે, તો જોઈએ ટેસ્ટ ડ્રાઈવ લઈને પિકઅપ કેવી રહે છે, પિકઅપમાં કોઈ ચેન્જીસ થાય છે કે નહીં, પછી જણાવીએ તમને. તો દોસ્તો, પિકઅપમાં કોઈ જ ઘટાડો થયો નથી. ગાડી એકદમ રમકડાની જેમ જ જાય છે. હવે ટેન્ક ફૂલ કરાવીને જોઈશું એવરેજ કેટલું આપે છે કેટલું નહીં. જોઈએ થોડી હજુ ભગાડીને. અને દોસ્તો, હવે સખત ભૂખ લાગી છે અને ઈચ્છા થાય છે વિના મિસલ ખાવાની. તો જોઈએ હવે થોડું લીકેજ ટેસ્ટિંગ બાકી છે, પછી જઈશું જમવા માટે. તો આ વિના મિસલ ખાવાની બહુ જ ઈચ્છા હતી, અને ભૂખ પણ જોર લાગી છે, એટલે મજા જ આવશે જમવાની. સાથે પેપ્સી. સરસ, ચલો મળીએ જમીને ઘરે જઈને. તો દોસ્તો, હું આવી ગયો છું ઘરે. હું હતો અહીંથી 27 કિલોમીટર દૂર સીએનજી કરાવવા માટે. અને મારો પરમ મિત્ર અહીં જ છે. એને જવું હતું બજારમાં. હું ત્યાંથી અહીંયા આવું ને ત્યાં સુધીનો વેઇટ કરે છે, હજુ પણ વેઇટ કરે છે. મળાવું તમને. પણ એમ નહીં કે હું બજારમાં જઈ આવું. બજાર અહીંથી 2 જ કિલોમીટર છે દૂર. આવું છે. ચલો મળાવું એ અમારા પરમ મિત્રને. આ કંઈક પ્રેમ નહીં દોસ્તો, હેરાન કરે છે. બતાવું તમને. આ છે એ. આ છે એ અમારો પરમ મિત્ર જે હેરાન કરી રહ્યો છે. ત્યાં 27 કિલોમીટરથી હું આવું એનો વેઇટ કરે છે, પણ એમને કહીથી 2 કિલોમીટર થાય છે બજાર, તો હું જઈ આવું. આ પ્રેમ નહીં, જોડે લઈ જવાનું. આ હેરાન ગતિ છે.
છે ને હા કંઈક ના કંઈક એવું જોવા મળશે ડ્રાઇવિંગનું. જોજો હો. જોયો પેલો માસી જોયો દોસ્તો? જો આ ગાડી જો આ છે ને આ વાહ જો આ નાનું આવું ટ્રાફિક થાય વચ્ચે જ ઘુસારવા જાય એકલે અને પેલા ચબૂતરા ચડતા હોય ને આ જુઓ સૌથી મતી આવજો ને એક વિડીયોમાં આવી જાય વાયરલ થઈ જાય. જો અમાર ભાઈ એ રીતનું રાખે છે. આ જો અડાડ છે પાછા જો કોઈ ગાડી વાળાને ઠોક ને કોન્ટેન્ટ મળે. દોસ્તો હું રેપિડો કરીને બજારમાં નીકળ્યો છું. હું તમને મળાવું રેપિડો વાળા ભાઈને. હા રે અડધું મોઢું તમારે આખું મોઢું જોવું હોય તો આ વિડીયોને 1000 લાઈક કરો અને 300 કોમેન્ટ તો આખું મોઢું જોવા મળશે. રેપિડો વાળા ભાઈને પૂછશે કે તમને રેપિડો ચલાવીને કેવું લાગે છે. ભાઈ હવે આમાં તો કઈ કમાણી જેવું છે નહીં, પણ આ તો ઘર ચલાવવા માટે કરવું પડે. શું કરીએ? હા બસ જેને કંઈ તકલીફ હોય કે બાઇક ના હોય કે કંઈ ના હોય, જેમને તકલીફ હોય એને ત્યાં એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડવાની સેવા કરતા આવીએ. બીજું કંઈ કમાઈ લેવાનું આમાં છે નહીં. બસ ખાલી અમારું રોજનું રોજ ગુજરાન ચાલે એટલું બસ અમે ઈચ્છતા હોય છે. અને આ રેપિડો કંપનીવાળાએ કમિશન વધારી દીધું છે એક તો, એટલે કંઈ પહેલાં જેવું કંઈ મળતું નહીં આમાં. હવે ઈચ્છા એવી છે કે બંધ જ કરી દઈએ ટૂંક સમયમાં. બસ અસ્તુ. હજુ રિવીલ નહીં કરું દોસ્તો, તમે લાઈક કરો 1000. તો દોસ્તો આવે છે પાછા અમે બર્ગર કિંગમાં. આ ડિસ્પ્લેથી ઓર્ડર કરતા બંનેમાંથી એક કેન ભાવતું નહીં, તો હવે ખોટા કલર કરી આવીએ. જોઈએ હવે કેવી રીતે મંગાવીએ છે. તો દોસ્તો હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું બર્ગરનું. આજ સુધી મેં બર્ગર ખાધું નથી, તો જોઈએ કેવું છે. પરમ મિત્ર બર્ગર તો એક નંબર છે, પણ તકલીફ એક જ છે, ખાતા ફાવતું નહીં, મોઢું બગડે છે. તો દોસ્તો અત્યારે વાગે છે 1:12 સમથિંગ. તો એડિટિંગનું કામ હજુ પણ ચાલુ છે. અડધું પૂરું થયું છે, અડધું પણ હજુ બાકી છે. તો એડિટિંગ કરતાં ઊંઘ આવતી હતી અને લાગી હતી તલપ. તો સરસ મજાની આદુવાળી ચા મૂકી છે. ચા પીને ફરીથી એડિટિંગ કરશું અને એડિટિંગ કરીને સૂઈ જઈશું. તો દોસ્તો આ વ્લોગમાં તમને થોડું પણ ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય તો મને જરૂરથી જણાવજો. અને બીજું પણ કંઈ ઇમ્પ્રુવમેન્ટ કર્યા જેવું હોય તો પણ મને કોમેન્ટ કરીને જણાવજો. કંઈ મિસ્ટેક હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો. તો દોસ્તો આ વ્લોગ મારું કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જણાવજો. અને સારું લાગ્યું હોય કે ખરાબ લાગ્યું હોય લાઈક કરજો ને. લાઈક કરવામાં શું જાય છે તમારું? બસ ક્લિક જ કરવાનું છે ભાઈ. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ તમને એક કાલે નવી સવાર અને નવા વ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય શ્રી રામ.